નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદના કારણે ખેત પાકો તેમજ બાગાયતી પાકો તેમજ જીઆરડીસી તેમજ જીનિંગ મિલોમાં થયેલ નુકસાનોની સર્વે કરી સહાય ચૂકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જિલ્લા પંચાયતના અમરેલીના પ્રમુખ ભરત સુતરિયા સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી ગત તારીખ 13/5/2024 તથા 14/5/2024 તથા 15/5/2024ના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથેના કમોસમી વરસાદની તારાજી થયેલ, જેના કારણે ખેડૂતોને વાવેતર કરેલ ઉનાળુ ખેતી પાકો જેવા કે બાજરો, તલ, મગ, ડુંગળી, જાર વગેરે પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. તેમજ બાગાયતી પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે. આ ઉપરાંત બાબરા, વડિયા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી બાબરા વિસ્તારમાં વધુ પડતું શહેરી વિસ્તાર સાથે ગામડાઓમાં પણ ખેતીને નુકસાન થયું છે. જ્યારે બાબરા શહેરના 100 જેટલા વીજ પોલો અને વૃક્ષો ધરાશય થયા છે. તેમજ બાબરા તથા અમરાપરા વિસ્તારમાં જીઆઈડીસી અને જીનિંગ મિલોને પણ નુકસાન થયું છે. ત્યારે તાત્કાલિક સર્વે કરી જરૂરી યોગ્ય સહાય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 2-3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે ભયંકર વાવાઝોડું આવ્યું અને ઉનાળુ પાક તેમજ બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. તેમજ ઉદ્યોગની અંદર જીનિંગ ઉદ્યોગ છે બાબરાની અંદર, તેમાં નુકસાન થયું છે. તેમજ ગૌશાળા છે, રહેણાંક મકાન છે, તેમને નુકસાન થયું. સ્કૂલોને દિવાલો પડી ગઈ છે, તેવું નુકસાન થયું છે. અને મુખ્યમંત્રીને અમે ફોન દ્વારા જાણકારી મેળવી અને આપી અને મુખ્યમંત્રી સાહેબે અમને આશ્વાસન આપ્યું અને આજે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં વહેલીમાં વહેલી તકે સહાય મળી જાય તે માટેના અમે પત્ર પણ આજ લખ્યો છે. તો મુખ્યમંત્રીએ ખાતરી અમને આપી છે, એટલે અમરેલી જિલ્લા માટે વહેલીમાં વહેલી તકે સહાય આપે તેવી મારી માંગણી છે.